નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આજે આપણે એક નવું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 આપણી આસપાસમાં દ્રવ્ય પૂર્ણ કર્યું. આજે એક નવું પ્રકરણ ચેપ્ટર 8 ગતિ મોશન વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ગતિ ચેપ્ટર એ 11 સાયન્સ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય. ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ગતિ વિશેનો ખ્યાલ. સૌપ્રથમ પાઠની શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. શું છે? સાપેક્ષ. કોઈની સાપેક્ષમાં આપણે ગતિનું વર્ણન કરીએ છીએ, અવલોકન કરીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થીઓ, સૌપ્રથમ વ્યાખ્યાની વાત કરીશું કે ગતિ કોને કહેવાય. પદાર્થ ગતિ કરે છે એવું તમે ક્યારે કહી શકો? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું શું કરે છે? સ્થાન બદલે છે. સમયની સાથે સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. જોયું વિદ્યાર્થી મિત્રો? એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. બીજો પદાર્થ સ્થિર છે, જ્યારે પહેલો પદાર્થ એ પોતાનું સમયની સાથે શું કરે છે? સ્થાન બદલે છે. ત્યારે તમે એને કહી શકો છો કે આ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહીશું. હવે થોડીક સમજૂતી આપણે મેળવીએ જેથી આપણને આનો વધારે ખ્યાલ આવે. સમજૂતી. ધારો કે એક વિદ્યાર્થી બસમાં બેગ સાથે એટલે કે બેગ લઈને બેઠો છે અને બસ તેની શાળા તરફ જઈ રહી છે. હવે આ વિદ્યાર્થી બસની અંદર બેગને જુએ છે તો એ વિદ્યાર્થીને આ બેગ કેવી લાગે છે? સ્થિર લાગે છે. એ તો વિદ્યાર્થી તમે જાણો જ છો કે તમે બેગ લઈને બસમાં બેઠા હો, બસ ગતિ કરતી હોય, તમે તમારી બેગ તરફ નજર રાખશો તો તમને બેગ કેવી લાગશે? સ્થિર લાગશે. કારણ તમે પણ બસની અંદર ગતિમાં છો અને બેગ પણ બસની અંદર ગતિમાં છે. માટે આપણે બેગને જોઈશું તો બેગ આપણને કેવી લાગશે? સ્થિર લાગશે. બરાબર. હવે આ જ વિદ્યાર્થી બસની બારીમાંથી બહાર તરફ નજર કરે તો તેને રસ્તા પરના જે ઝાડ છે, મકાનો, વીજળીના થાંભલા વગેરે પોતાનાથી પાછળની તરફ ગતિ કરતા હોય એવું લાગે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? કેમ પાછળ તરફ ગતિ કરતા એવો આભાસ થાય છે? કારણ કે એ ઝાડ, મકાનો, વીજળીના થાંભલા એ દરેક પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને તમે કઈ અવસ્થામાં છો? તમે બસની અંદર ગતિની અવસ્થામાં છો. બરાબર. તમારી ગતિ કરતી બસની અંદરથી તમે આ ઝાડ અને મકાનોને નિહાળી રહ્યા છો જે સ્થિર છે. માટે તમને એ ઝાડ અને મકાનો તમારાથી પાછળ તરફ, તમારી બસ આગળ તરફ ગતિ કરતી હોય છે માટે તમને એ ઝાડ અને વીજળીના થાંભલા પાછળની તરફ ગતિ કરતા હોય એવું તમને લાગે છે. બરાબર ને? હવે આગળ, આ વખતે વિદ્યાર્થીનો કોઈ મિત્ર રસ્તા ઉપર ઊભો હોય. એ રસ્તા ઉપર ઊભો છે મિત્ર. તમે બસની અંદર છો ગતિમાં અને તમારો મિત્ર રસ્તા ઉપર સ્થિર ઊભો છે અને તે બસમાંના વિદ્યાર્થીને અને બેગને જુએ તો તેને બસમાંનો વિદ્યાર્થી અને બેગ બંને કેવા લાગશે? ગતિ કરતા જણાય છે.
કારણ કે સ્થિર પદાર્થ ગતિનું અવલોકન કરી રહ્યો છે. વિદ્યાર્થી સ્થિર અવસ્થામાં ઊભો છે અને એ બસ ગતિ કરી રહી છે, એની અંદર તમે ઊભા છો, તમે બેઠા છો, બરાબર. માટે એ વિદ્યાર્થીને તમે કેવા લાગશો? ગતિમાં હોવ એવા તમે લાગશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. જ્યારે રસ્તા પરના ઝાડ, મકાનો વગેરે તેને સ્થિર જણાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો? એ વિદ્યાર્થી રસ્તા ઉપર સ્થિર ઊભો હતો અને એ ઝાડ અને મકાનો તરફ નજર રાખશે તો એને એ ઝાડ અને મકાનો કેવા લાગશે? સ્થિર લાગશે. કેમ કે સ્થિર અવસ્થામાં અવલોકન કરે છે. અને તમે બસની અંદર બેઠા છો, તમારી બસ ગતિમાન અવસ્થામાં છે, તમે ગતિમાન અવસ્થામાં અવલોકન કરો છો, બરાબર. તો ગતિમાન અવસ્થામાં અવલોકન કર્યું ત્યારે આપણને એ ઝાડ અને મકાનો પાછળ તરફ જતા હોય એવો આભાસ થતો હતો. જ્યારે આ સ્થિર ઊભો માણસ, આ તમારો મિત્ર સ્થિર ઊભો તો રસ્તા ઉપર, એણે આ ઝાડ અને મકાનો કેવા લાગે છે? સ્થિર હોય એવું લાગે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આમ બેગ તો તેની તે જ છે, પણ ગતિમાન બસમાંથી અવલોકન કરતા તે સ્થિર જણાય છે અને રસ્તા પરથી અવલોકન કરતા તે ગતિમાં જણાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો? બંને અવલોકન કેવા મળ્યા આપણને? જુદા જુદા મળ્યા. કેમ જુદા જુદા મળ્યા? કેમ કે તમે પહેલું અવલોકન ગતિમાન બસમાંથી કર્યું હતું, જ્યારે બીજું અવલોકન એ સ્થિર અવસ્થામાં કર્યું છે, બરાબર. માટે તમને ગતિના જુદા જુદા જવાબ મળે છે. તો આના ઉપરથી સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર પદાર્થનું તમે કયા સ્થળેથી અવલોકન કરો છો એના ઉપર પણ રહેલો છે. તમે સ્થિર અવસ્થામાં ગતિનું અવલોકન કરો છો કે તમે ગતિમાન અવસ્થામાં ગતિનું અવલોકન કરો છો એના ઉપર પણ રહેલો છે, બરાબર. જે દર્શાવે છે કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. અન્ય પદાર્થની સાપેક્ષમાં કરવામાં આવતું ગતિનું આ વર્ણન છે વિદ્યાર્થી મિત્રો. સમજ્યા? બરાબર. તો સ્થિર અવસ્થામાં આપણને કોઈ વસ્તુ, કોઈ પદાર્થ ગતિમાં લાગે છે, જ્યારે ગતિમાન અવસ્થામાં એ જ પદાર્થ આપણને સ્થિર લાગતો હોય છે. યાની કે તમે પદાર્થની ગતિનું વર્ણન કઈ અવસ્થાએથી, કઈ જગ્યાએથી કરો છો, બરાબર. ગતિમાન અવસ્થામાં કરો છો કે સ્થિર અવસ્થામાં કરો છો, એના ઉપર પણ ગતિનો આધાર રહેલો છે. તો આપણે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સમજાયું ને? હવે આગળ નવો ટોપિક, ગતિનું વર્ણન. સબસ્ક્રાઇબ ધ મોશન. તો ગતિનું વર્ણન કરવા માટે બિંદુઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે. કેવા બિંદુ? જેને આપણે વિદ્યાર્થી મિત્રો સંદર્ભ બિંદુ કહીએ છીએ, રેફરન્સ પોઈન્ટ કહીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 કે સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, જરૂરી છે. સમજાવો. સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાનો અભ્યાસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈએ સંદર્ભ બિંદુ કોને કહેવાય. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે તમે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરો છો એ નિયત બિંદુને આપણે શું કહીએ છીએ? સંદર્ભ બિંદુ. ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ જેથી વધારે ખ્યાલ આવે કે આ સંદર્ભ બિંદુ શું છે. મારી ભાષામાં એક વાત કરીએ. ધારો કે આપણને કોઈ પૂછે કે ભાઈ તમારું ઘર ક્યાં આવેલું છે, તો આપણે કહીએ છીએ કે ભાઈ મારું ઘર SBI બેંકની બાજુમાં બાપુનગર ખાતે આવેલું છે, બરાબર. બાપુનગરમાં તો આપણું ઘર છે જ, પણ SBI બેંકની બાજુમાં છે. તો આ SBI બેંક એ એક પ્રકારનું સંદર્ભ બિંદુ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. શું કહી શકાય? સંદર્ભ બિંદુ કહી શકાય. જે તમારા ઘરનું સ્થાન દર્શાવવા માટે તમે એનો ઉપયોગ કરો છો સંદર્ભ તરીકે, રેફરન્સ તરીકે, બરાબર.
તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સંદર્ભ બિંદુ શું છે. અને હવે જોઈએ ઉદાહરણ સહ સમજૂતી. તો આપણી શાળાનું એક ઉદાહરણ લઈએ ઉત્તમ, કે નવા નરોડા વિસ્તારમાં આવેલી સહજાનંદ વિદ્યાલય જે પ્રખ્યાત છે, એ સહજાનંદ વિદ્યાલય, બરાબર, એનું સ્થાન દર્શાવવું હોય, શાળાનું સ્થાન દર્શાવવું છે, તો બે રીતે આપણે દર્શાવી શકીએ છીએ. મેં અહીંયા બે રીતે દર્શાવ્યું છે કે આપણી આ શાળા કુંજમોલથી પશ્ચિમ દિશા તરફ 1 કિમીના અંતરે છે. અને બીજી રીતે પણ સ્થાન દર્શાવી શકાય. ધારો કે આ બાજુની વાત કરીએ કે આપણી આ સહજાનંદ વિદ્યાલય એ કૃષ્ણનગર એસટી સ્ટેન્ડથી પૂર્વ દિશા તરફ 2 કિમીના અંતરે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાનું સ્થાન મેં બે રીતે દર્શાવ્યું, અલગ અલગ સંદર્ભ બિંદુનો ઉપયોગ કર્યો. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું સંદર્ભ બિંદુ કયું લીધું હતું? કુંજ મોલ. જ્યારે બીજું સંદર્ભ બિંદુ કયું લીધું? કૃષ્ણનગર એસટી સ્ટેન્ડ. બરાબર. અંતરની પણ વાત કરી. પહેલું સ્થાન દર્શાવવા માટે અંતર 1 કિમી બતાવ્યું, જ્યારે બીજું સ્થાન દર્શાવવા માટે આપણે અંતર 2 કિમી બતાવ્યું છે. બરાબર. ત્રીજી વાત કરીએ, દિશાની પણ વાત કરી. બરાબર. આપણી શાળાનું સ્થાન દર્શાવવા માટે પ્રથમ આપણે પશ્ચિમ દિશાનો ઉપયોગ કર્યો, જ્યારે બીજી રીતે સ્થાન દર્શાવવા માટે આપણે પૂર્વ દિશાનો પણ ઉપયોગ કર્યો. જોયું વિદ્યાર્થી મિત્રો, સ્થાન સંદર્ભ બિંદુ બદલાય તો સ્થાન પણ બદલાય. ખાસ યાદ રાખજો, સંદર્ભ બિંદુ બદલાઈ જાય તો પદાર્થનું સ્થાન બી બદલાઈ જાય, અંતર પણ બદલાઈ જાય અને દિશા પણ બદલાઈ જાય. બરાબર. જુઓ, કુંજ મોલનું કૃષ્ણનગર એસટી સ્ટેન્ડ કરી નાખ્યું, બદલાઈ ગયું સંદર્ભ બિંદુ, તો અંતર પણ બદલાઈ ગયું. 1 કિમીનું 2 કિમી થઈ ગયું, અંતર બદલાઈ ગયું. બરાબર. દિશા પણ બદલાઈ ગઈ, પહેલાં પશ્ચિમ દિશા હતી, હવે પૂર્વ દિશા થઈ ગઈ. બરાબર. તો સંદર્ભ બિંદુ બદલાય તો અંતર પણ બદલાય, દિશા પણ બદલાય, પદાર્થનું સ્થાન પણ બદલાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી એ જ છે કે અહીં પહેલા કિસ્સામાં કુંજ મોલ એ સંદર્ભ બિંદુ છે, જ્યારે બીજા કિસ્સામાં કૃષ્ણનગર એસટી સ્ટેન્ડ સંદર્ભ બિંદુ છે. આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાય છે. આથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે, અનિવાર્ય છે. મતલબ કે સ્થાન એ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે વિદ્યાર્થી મિત્રો. એ બદલાયા કરે છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલ પદાર્થનું સ્થાન પણ બદલાય છે. સંદર્ભ બિંદુ બદલાઈ જાય એટલે પદાર્થનું સ્થાન પણ બદલાય, અંતર પણ બદલાય, દિશા પણ બદલાય. હવે સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ પણ કહીએ છીએ. સંદર્ભ બિંદુનું બીજું નામ શું? ઉગમ બિંદુ. જે બિંદુથી પદાર્થની ગતિની શરૂઆત થતી હોય એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. માટે સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહી શકાય. હવે એક નાનકડો ટૂંકો પ્રશ્ન કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે શેની જાણ હોવી જરૂરી છે? કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે શેની જરૂર પડે? તો એક, સંદર્ભ બિંદુ જરૂરી છે. બીજું, સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર પણ જરૂરી છે. અને ત્રીજું, સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા પણ જાણવી જરૂરી છે. બરાબર. સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા જાણવી જરૂરી છે. તો આપણે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. સમજણ પડી?